પાટણ શહેરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા પરંપરાગત રીતે શહેરના મુખ્ય માર્ગો ઉપર નીકળવાની છે. ત્યારે રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પાટણ પોલીસ દ્વારા પોલીસ પેટ્રોલિંગ, ફ્લેગ માર્ચ સઘન બનાવવામાં આવ્યું છે. પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈએ રથયાત્રાના રૂટ ઉપર આવતા માર્ગો જેવા કે જગન્નાથ મંદિર, હિંગળાજ ચાચર, બગવાડા દરવાજા, રેલવે સ્ટેશન, સુભાષ ચોક, જૂનાગંજ બજાર, હિંગળાજ ચાચર, દોશીવટ બજાર, 3 દરવાજા અને રતનપુર વિસ્તારના મહોલ્લા પોળોના આગેવાનો સાથે રૂબરૂ મળી ચર્ચા વિચારણા કરી હતી. શાંતિ અને ભાઈચારના સાથે શાંતિપૂર્ણ રીતે રથયાત્રા મહોત્સવ સંપન્ન કરવા અપીલ કરી હતી. ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા અષાઢી બીજના રોજ નીકળનાર છે અને એના ભાગરૂપે આજે પોલીસે રૂટ ઉપર ફ્લેગ માર્ચનું આયોજન કરેલું છે. બંદોબસ્તની વાત કરીએ તો 2 ડીવાયએસપી, 12 જેટલા પીઆઈ અને 22 જેટલા પીએસઆઈ અને 1000 કરતા વધારે પોલીસ માણસો હોમગાર્ડ જીઆરડી સાથે સમગ્ર બંદોબસ્તનું આયોજન થયું છે. સમગ્ર બંદોબસ્તના રૂટ ઉપર ડ્રોન દ્વારા સુપરવિઝન રાખવામાં આવશે. એ સિવાય પોલીસે બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કર્યો છે. એ સિવાય રૂટ ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને સંવેદનશીલ વિસ્તારો જે છે તેમાં ખાસ કરીને અલગથી બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. અલગ અલગ ક્યુઆરટીની ટીમો પણ ડિપ્લોય કરવામાં આવી છે. ડીપ પોઈન્ટ પર રાખવામાં આવ્યા છે અને આ રીતે સમગ્ર રૂટ ઉપર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે અહીંયા સમગ્ર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરી અને આખરી જે વ્યવસ્થા છે, આખરી પોઈન્ટ છે એને બંદોબસ્તને ઉપ આપવામાં આવી રહ્યો છે અને શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર રથયાત્રા નીકળશે એવા વિશ્વાસ સાથે આજે ફ્લેગ માર્ચ કરવામાં આવી છે. દિગ્નેશ સુથાર, પાટણ.